હલો દોસ્તો, આજે i20 લાઇટ છે. આમાં રિવર્સ લાઇટ થતી નથી. એમાં પ્રોબ્લેમ છે આપણે રિવર્સ સ્વિચનો કાં પછી વાયરિંગનો. એમાં બે સ્વિચો આવે છે. એમાં ઘણા લોકો છે ને આગળ જે લાગે ને આપણા આ ભાગમાં જે ક્લચ સિલિન્ડર આવે ને ઓઇલનો ક્લચ પ્લેટનો એની બાજુ લાગે છે આ સ્વિચ, એ બધા રિવર્સ સ્વિચ સમજે છે. પણ રિવર્સ સ્વિચ એ હોતી નથી. જો તમને બતાવું સોકેટ કેવું આવે છે ને અંદર, એ સોકેટ જો ઓરેન્જ કલરનો આવે છે, પણ આ એ સ્વિચ છે જ નહીં. એને માટે સ્વિચ છે ને ગેરના જે કેબલ આવે ને આ સ્વિચ ખોટી છે. આમ ફેરવીને અને લેશું ને એટલે જો અહીંયા દેખાય તમને ગેરના કેબલ આવે ને, બેના કેબલ વચ્ચેની ભાગમાં આવડી આ સ્વિચ મારી આગળ એડે છે ને આ ન્યુટ્રલમાં જ છે ગાડી. રેડી? બાકી જે સ્વિચ આવશે ને એ સ્વિચ ઓરિજિનલ રિવર્સ સ્વિચ આવે છે. જે રિવર્સ લાઇટ કરે ને, રિવર્સમાં નાખે આપણે સેન્સર બોલે અને એ બધા સોકેટ કાઢીને જોઈએ શું તકલીફ લાગે છે. કે વાયરિંગ બ્રેક તો ક્યાંય લાગતું નથી, પણ ક્ષાર હોય ને એવું દેખાય છે. મને એવું લાગે છે, અંદાજ એવો છે. ક્ષાર હોય ને એવું દેખાય છે મને, કારણ કે જો એક પિનના ભાગમાં દેખાય છે ને એ ખવાઈ ગઈ છે, એક સાઈડનો લોક તૂટી ગયો છે આવું. એટલે જોઈએ હવે શું તકલીફ છે, કારણ કે વાયરિંગ તો ક્યાંય લાગતું નથી. અને સ્વિચનો કોન્ટેક બીજો એક કોન્ટેક છે ને બ્લેક થઈ ગયો છે, ક્ષાર લાગીને ખાર થઈ ગયો છે, બ્લેક એવો થઈ ગયો છે. બાકી વાયરિંગ તો ક્યાંય કટ છે નહીં, બધું જોઈ લીધું છે કમ્પ્લીટ. હવે જે લૂઝ કોન્ટેક પડે છે ને એમાં એક આપણે પિન ભરી દઈએ, ટૂંકમાં એ કોન્ટેકમાં લૂઝ કોન્ટેક જેવું ના રહે. બસ એ ભરાઈ દઈને સરખું દબાઈ દઈએ, લોક નીકળે નહીં એવી રીતનું. બીજી વાર તકલીફ ન હોય. ટૂંકમાં પિન નકર પાછી મને નહીં સોકેટ અલગથી ક્યાંય, એટલે પિનને દબાઈ દઈએ સરખું કરીને, પાછું રિવર્સમાં નાખીને જોઈએ પછી હમણાં. હવે આ લોક ચેક કરી લો, એક લોક તો થઈ ગયું ને કમ્પ્લીટ ખેંચીને. હા, લોક તો થઈ ગયું. એટલે હવે પછી બધું ફિટિંગ કરીને બેટરી હતી ડાયરેક્ટ માંડી જોઈએ. પહેલાં બેટરી માંડીને પહેલાં જોઈ જોઈએ કે ભાઈ રિવર્સમાં લાઇટ થાય છે કે નહીં થતી કંઈ. પાવરનો શેડો બધી અર્થિંગ ન્યુટ્રલ. રેડી? હવે રિવર્સમાં નાખીને જોઈએ પાછું ચાલુ થઈ કે નહીં. રેડી? અત્યારે બંધ છે, ચાલુ કરીને રિવર્સમાં જોઈએ થાય છે કે નહીં થતી. આ રિવર્સમાં નાખી, રિવર્સમાંથી કાઢી, રિવર્સમાં નાખી, રિવર્સમાંથી પાછી કાઢી. સેન્સર બી સાથે સાથે બોલે જ છે કમ્પ્લીટ. આ રિવર્સમાં નાખી, રિવર્સમાં પાછી કાઢી. કેમેરો બી ચાલુ થઈ ગયો કમ્પ્લીટ. જે આપણે પહેલાં રિવર્સ લાઇટ જ નહોતી થતી, કેમેરો નહોતો ચાલતો. અને સેન્ટર લોક આપણે જે રિવર્સ સેન્સર આવે ને બમ્પર લાગે ને 4, એ બી નહોતો વર્ક કરતા. થેન્ક યુ દોસ્તો.